કે આદિવાસી સમાજ સાથે અન્યાય જે થઈ રહ્યો છે એના વિરોધમાં ન્યાય મેળવવા માટે તમે જે ઝુંબેશ ચલાવી છે એના માટે ખૂબ અભિનંદન. મારે આ વાત એટલા માટે જ કહેવી પડી કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં બીજેપીનું શાસન છે. ગઈકાલે જ્યારે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જરી ગામે હતો, અને એ જરી ગામે મારે એટલા માટે જ કહેવું પડ્યું કે અમે રોડ રસ્તા પર આદિવાસી સમાજના માટે નીકળીએ છીએ, અમે આંદોલન કરીએ છીએ, અમારે માર પણ ખાવો પડે છે, અમારે પોલીસ સ્ટેશનમાં પણ જવું પડે છે, પરંતુ ભાજપના 23 જેટલા ધારાસભ્ય પપેટ બનીને, ભાજપની કઠપુતલી બનીને ભાજપના ઈશારે નૃત્ય કરે છે, ત્યારે અમારું પણ લોહી આદિવાસી સમાજનું ઉકળી ઉઠે છે. અમે તો જાહેર મંચ પરથી કહીએ છીએ કે અમે અમારો પક્ષ જ્યારે અન્યાય કરે ત્યારે અમે પક્ષ છોડવા તૈયાર છે, પણ 23માંનો એક પણ આદિવાસી ધારાસભ્ય હોય કે 4 જેટલા સાંસદ હોય એમનામાં કહેવાની તાકાત નથી કે આદિવાસી સમાજનું અહિત ભાજપ સરકાર કરશે તો અમે છોડી દેશું. આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષક નથી, કોઈ બોલતું નથી. આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં જર્જરિત આંગણવાડી છે, કોઈ બોલતું નથી. આદિવાસી વિસ્તારના દાખલા નથી મળતા, પ્રમાણપત્ર નથી મળતા, કોઈ બોલતું નથી. આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ, વિજ્ઞાનની શાળાઓ, વિજ્ઞાનની કોલેજ હોય, પોલિટેકનિક કોલેજ હોય, કોઈ બીજેપીનો એક પણ માયના લાલ ધારાસભ્ય બોલતો નથી. ત્યારે અમારું પણ આકરડી તતડે છે અને દુખી થાય છે, ચિંતા થાય છે કે 23 જેટલા ધારાસભ્ય સત્તાધારી પક્ષમાં છે, એક પણ ધારાસભ્ય બોલતો નથી. અત્યારે 40% આદિવાસી સમાજને કટ ઓફ માર્કની વાત કરી છે, એક પણ આદિવાસી ધારાસભ્યએ પત્ર પણ લખ્યો નથી. અત્યારે ટેટ ટાટમાં જે નવા એસએસના શિક્ષકોને લેવાના છે એના માટે એકદમ રેન્ક ઉતારીને ફિઝિકલ હેન્ડીકેપને મૂકી દીધા છે, એક પણ ધારાસભ્ય બોલતો નથી. વનબંધુ અને અમને અલગ અલગ નામથી બોલાવે છે, એક પણ ધારાસભ્ય, એક પણ સાંસદ સભ્ય બોલતો નથી. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે, દરેક ડેમ અમારા વિસ્તારમાં બન્યા છે, સિંચાઈની વ્યવસ્થા નથી, એક પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય બોલતો નથી. અમારા વિસ્તારમાં જંગલની જમીનના પ્રશ્ન છે, એક પણ ધારાસભ્ય બીજેપીનો, એક પણ સાંસદ સભ્ય બોલતો નથી. પરંતુ અનંત પટેલ શું કરે છે? અનંત પટેલ ક્યાં જઈ આવ્યા? અનંત પટેલે સમાજ માટે શું કર્યું? એને કઈ રીતે પાડવાનો, એને કઈ રીતે ષડયંત્રથી, રાજકારણથી, સમાજકારણથી એને દબાવવાનો, આ તમામ કામ 23 ધારાસભ્યો બીજેપીના અને સાંસદ સભ્ય કરી રહ્યા છે. મારે તો એટલું પૂછવું છે કે સાંસદ ગઈકાલે એવું કહી ગયા કે સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગુજરાતના મુખ્યમંત્રી, વડાપ્રધાન ભાજપના છે, પરંતુ અનંત પટેલ વિકાસ રોકે છે. મારે સાંસદને પૂછવું છે કે વિકાસ એટલે શું? આદિવાસી ખેડૂતોને પાયાના ભાવ મળતા નથી, મહત્તમ ભાવ મળતા નથી. આદિવાસી પશુપાલકને દૂધના ભાવ મળતા નથી. આદિવાસી ખેડૂતોને સારામાંનું બિયારણ મળતું નથી, ઉત્તમ કક્ષાનું ખાતર મળતું નથી, પિયતનું પાણી મળતું નથી, એને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી, એની જંગલ લૂંટાય છે, એની જમીન લૂંટાય છે, એનું ખનીજ લૂંટાય છે, હવે તો એનું પ્રમાણપત્ર પણ લૂંટાય છે. એટલે મારે એમને ઉદાહરણ રૂપે એવું પડે, અનંત પટેલ પાર્ટી છોડવા તૈયાર છે, શું તમે આ બોલવા તૈયાર છો? અચ્છા, હવે પૂછી લઈશ, પણ આનંદભાઈ મને એટલું કહો, આપે પાણીની વાત કરી, સિંચાઈની,
એક પણ ડેમ બીજેપીએ બનાવ્યો નથી. જો બીજેપી ક્રેડિટ લેતી હોય તો ખોટું. દરવાજા નર્મદાના ચોક્કસથી મૂક્યા બધા ડેમ કોંગ્રેસના શાસનમાં બન્યા. પાણી છેવાડા સુધી બીજેપીએ પહોંચાડ્યું, પણ કોંગ્રેસે પણ તો ના આપ્યું ને વિસ્તારોમાં પાણી. એ વિસ્તારોમાં હું જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે પણ, અને અગાઉ પણ એ વિસ્તારોમાં હું ફરતો હતો જ્યારે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે પણ તો આ જ પાણીની સમસ્યા હતી ને અનંતભાઈ. આ પણ તો હકીકત છે ને. 30 વર્ષથી જ્યારે રોનકભાઈ સરકાર હોય ને માત્ર ઉદ્યોગપતિઓને પાણી આપવાનું હોય, પણ સિંચાઈનું પાણી, પીવાનું પાણી. અત્યારે જ આજના જ છાપામાં તમે વર્તમાન પત્રમાં વાંચો કે ડાંગમાં પીવાના પાણી માટે ત્યાંના લોકો ફાંફા મારે છે. કપરાડામાં આજે અમે જઈ આવ્યા અસ્ટોલ યોજનાને જોવા માટે. 500 કરોડની અસ્ટોલ યોજના છે, પણ પાણી મળતું નથી. નલ સે જલમાં હજારો કરોડ રૂપિયા વેડફાઈ ગયા, છતાં પણ ચકલી લાગી, પીવાનું પાણી નથી. અનંતભાઈ વાત સમજી ગયો. હું ચોક્કસથી, મારો સવાલ કોંગ્રેસના પરિપ્રેક્ષમાં છે. જો કોંગ્રેસે હાલ સવાલ કરવાનો કોઈને અધિકાર નથી, કારણ કે શાસનમાં નથી, અને ઓલવેઝ શાસક પક્ષને સવાલ પૂછાય એ પણ હકીકત છે. પણ કોંગ્રેસના શાસનમાં પણ આદિવાસીનો હક નથી મળ્યો અનંતભાઈ, એ તો હકીકત છે. તમારા અંદરથી જે શબ્દો નીકળ્યા, હાલ તમે દિમાગથી બોલી રહ્યા છો, પણ જે લાવા નીકળ્યો છે ને એ દિલથી નીકળ્યો છે. મારે એ જ સમજવું હતું કે એ કહેવા પાછળનું કારણ શું. કોંગ્રેસે ક્યાં અન્યાય કર્યો અત્યાર સુધી, સ્થાપનાથી કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી? કોંગ્રેસે કોઈ જાતનો અન્યાય કર્યો નથી. ઇન્દિરાજીની સરકારમાં ખેડે તેની જમીન, રહે તેનું ઘર. અમે ખેત મજૂર હતા, એમાંથી અમને 7/12માં નામ લખીને અમને ખેડૂત બનાવ્યા. અમને સિંચાઈનું પાણી એમણે આપ્યું. અમને જાતિનો દાખલો કોઈ પણ જાતની વિશ્લેષણ સમિતિ વગર મળવા લાગ્યું. અમને મફત શિક્ષણ પૂરું પાડ્યું. અમને મફત મધ્યાહન ભોજન પૂરું પાડ્યું. આ જ કોંગ્રેસે અમને જંગલની જમીનનો કાયદો આપ્યો. આનંદભાઈ, તો આવું કેમ કહેવું પડ્યું? મારે આટલું સહ પક્ષ છોડી દઈશ, અન્યાય કરશે તો શાસનમાં નથી. રોનકભાઈ, મારે બરાબર, તો તમારે કેવું કેમ પડ્યું કોંગ્રેસ? એનો મતલબ ક્યાંક તમને અંદરથી દુખતું તો હશે, ક્યાંક એવું તો નથી ને? ચૈતરભાઈ સાથેની તમારી મિત્રતા, એના કારણે તમને હવે લાગવા બી લાગ્યો કે એગ્રેસિવલી ચૈતરભાઈ એમની પાર્ટી મુદ્દા ઉઠાવે છે, કોંગ્રેસ આદિવાસી માટે મુદ્દા ઉઠાવતું નથી જે ઉઠાવવા જોઈએ. રોનકભાઈ, એટલા માટે મને દુઃખની સાથે કહેવું પડ્યું, જે પાર્ટી બેન લાવીને અમારા લોકોને, આદિવાસી સમાજને નચાવે છે, બરાબર, નશાખોરીના રવાડે ચડાવે છે, અને એ જ પાર્ટીના 23 જેટલા આદિવાસી ધારાસભ્યો, 4 જેટલા સાંસદ સભ્ય એ આદિવાસી સમાજના માટે એક પણ પ્રશ્ન ઉપસ્થિત કરતા નથી. અને એના માટે અમને હૃદયમાં દુઃખ છે કે મારા આદિવાસી સમાજના ચૂંટાયેલા બીજેપીના ધારાસભ્ય પોપટ બનીને બોલે છે, કઠપુતલી બનીને બીજેપીનો ડાન્સ કરે છે. ત્યારે મારે એમના પરિપ્રેક્ષમાં આવીને બોલવું પડ્યું કે હું પક્ષના પાટિયા છોડવા તૈયાર છું. તમે ખાલી બોલો તો ખરા કે બીજેપી રોનકભાઈ, બીજેપી જો આદિવાસી સમાજને અહિત કરશે, કોઈ પણ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં લાવશે, તો અમે બીજેપી પાર્ટી છોડવા તૈયાર છે. એવું તમે આ ભાઈને પૂછો તો તમને ખબર પડશે. હું પૂછી લઈશ. મને બીજો જવાબ આપી દો. જો છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં આવ્યા, પણ અનેક કોંગ્રેસના આદિવાસી નેતા કોંગ્રેસને છોડીને પણ ગયા છે. આ પણ તો હકીકત છે ને. જો કોંગ્રેસ સારું કરતું હતું ને બીજેપી સારું નહોતું કરતું, તો અનેક આદિવાસીઓ છોડી કેમ કોંગ્રેસ? હજારો આદિવાસી યુવાનો કોંગ્રેસ સાથે જોડાય છે. આમ આદમી પાર્ટીના બી કોંગ્રેસમાં જોડાય છે, બીજેપીના બી જોડાય છે. વાત રોનકભાઈ વિચારધારાની છે, વાત લોભ લાલચની નથી. અત્યારે જે જીતુભાઈ જોડાયા, શેના માટે જોડાયા? અત્યારે જે અશ્વિનભાઈ કોટવાલ જોડાયા, શેના માટે જોડાયા? અમારા આદિવાસી સમાજના જે જોડાયા છે કોંગ્રેસમાંથી ભાજપમાં, એ પોતાના માટે જોડાયા છે, પોતાના ફાયદા માટે જોડાયા છે, પોતાના કંઈક ને કંઈક દબાયેલા વેપાર ધંધા માટે જોડાયા છે. બાકી કોઈ દિલથી જોડાયું નથી અને જોડાવો પણ નથી માંગતું. પરંતુ કેટલાક સ્કાય લેબ પડેલા છે, સુરતથી આવીને વલસાડ લોકસભા લડવાના, અને મોટી મોટી જાહેરાત કરે
અમે ગઈકાલે એમના જ ગામમાં 10,000 કરતા વધારે આદિવાસી સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી અને જાહેર સભા કરી અને અમે જાહેરમાં બોલતા અચકાતા નથી કે આદિવાસી સમાજનું મારી પાર્ટી જી અહિત કરશે, અમે પાર્ટીના પાટિયા છોડવા તૈયાર છે, પક્ષ છોડવા તૈયાર છે, એક પણ આ ભાઈ બોલવા તૈયાર છે 23 માંથી એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર છે, કોઈ સાંસદ બોલવા અંતિમ તૈયાર છે? જી કશું નહીં, કારણ કે એમના ધંધા જોડાયેલા છે, ખેર એક એમનો અંતિમ વેપાર સવાલ જોડાયેલો છે. જી એક આનંદભાઈ એક અંતિમ સવાલ, શું ચૈતર વસાવા અને એમની પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યો કરતાં, આદિવાસી ધારાસભ્યો કરતાં વધુ સ્ટ્રોંગલી કામ કરે છે? અને બીજું, મહેશ વસાવા આવવાથી અનંત પટેલ કેટલા ખુશ? મહેશ વસાવા આવે, ચેતરભાઈ આવે, રાજ આવે, પ્રફુલભાઈ આવે, કલ્પેશ પટેલ આવે, જયેન્દ્ર ગામિત આવે, જયેશ બરફ આવે, એડવોકેટ સુનિલ ગામિત આવે, અમે બધાને મોસ્ટ વેલકમ છે, અમે ખુશ છે. અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી કરતા આદિવાસી સમાજના યુવાનોને, નેતાને જી સ્વતંત્રતા સૌથી વધારે કોંગ્રેસમાં છે. અમે 2 દિવસ પહેલા જ ડેડિયાપાડામાં પણ જઈને કહી આવ્યા કે કોંગ્રેસનો પંજો આદિવાસી સમાજ મજબૂત કરશે અને આદિવાસી સમાજે જી મજબૂત કરવો પડશે, અને એ ડેડિયાપાડા ચૈતરભાઈનો વિસ્તાર છે. જી જી આનંદભાઈ, આપ જે બોલ્યા કે જરૂર પડે હું કોંગ્રેસ છોડીશ, એ કોંગ્રેસ પ્રત્યેની નારાજગી નથી એવું કહેવા માંગો છો? કોંગ્રેસ પ્રત્યેની નારાજગી નથી, પણ આદિવાસી સમાજમાં ચૂંટાયેલા 27 ધારાસભ્યમાંથી જી 23 બીજેપીના ધારાસભ્ય એક પણ શબ્દ આદિવાસી સમાજ માટે બોલી શકતા નથી. જી 4 જેટલા ખેર ચૂંટાયેલા સાંસદ સભ્ય એક પણ શબ્દ જી આદિવાસી સમાજના હિત માટે ઉચ્ચારતા નથી. બિલકુલ.